હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન. શિયાળો ચાલી રહ્યો છે તો આપણે એકદમ હેલ્ધી રેસીપી બનાવવા જઈ રહ્યા છે, ભરેલો રોટલો, જે તમે સવારે નાસ્તામાં કાં તો ડિનરમાં પણ લઈ શકો છો. તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દો, બેલ આઇકોન બી પ્રેસ કરી દો, જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ભરેલો રોટલો બનાવવા માટે તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. એક નોનસ્ટિક પેન લીધું છે, તેમાં 1 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે. ચપટી જીરું જ્યારે ખીલી જાય ત્યારે તેમાં આપણે ચપટી હિંગ નાખીશું અને 1 ચમચી જેટલા સફેદ તલ આવે છે તે તલ નાખવાના છે. આમાં તલ ફૂટે ત્યારે લીલું લસણ લીધું છે, અહીંયા મેં 4 ચમચી જેટલું, પણ લસણનું જે સફેદ ભાગ છે તેને જ આપણે પહેલાં આમાં ઉમેરીશું. સફેદ પાર્ટને શેકવા માટે થોડો ટાઈમ જોઈએ, એટલે આપણે સફેદ પાર્ટ પહેલાં ઉમેરીશું. તેવી જ રીતના લીલી ડુંગળીનો સફેદ પાર્ટ એ પણ આપણે 4 ચમચી જેટલો લીધો છે, તે પણ આમાં ઉમેરીને એને બરાબર શેકી લેવાનું છે. હવે લસણ અને આદુની પેસ્ટ લીધી છે 1 ચમચી, તે પણ આમાં લઈ અને બરાબર શેકી લઈશું. ભરેલા રોટલામાં આ જે સ્ટફિંગ તૈયાર થાય છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ઘીમાં લસણ સંતરાય છે ત્યારે તે ખૂબ જ હેલ્ધી બની જાય છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘીમાં સાંતરેલું લીલું લસણ ગુણકારી છે. તો આ રીતના આપણે સવારે બ્રેકફાસ્ટમાં જો આવો હેલ્ધી બાજરીનો રોટલો ભરેલો બનાવીને આપીશું તો બધાને ખૂબ જ ગમશે. હવે લસણનો જે લીલો પાર્ટ હતો તે આમાં લઈ લઈશું અને ડુંગળીનો પણ લીલો ભાગ હતો તે આમાં ઉમેરી દઈશું. હવે બધાને પ્રોપર શેકી લેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં અડધો કપ જેટલી તાજી લીલી મેથી લીધી છે, તેને મેં સમારીને લીધી છે અને ધોઈને વ્યવસ્થિત કોળી કરીને આમાં લીધી છે. હવે તેને પણ આમાં શેકી લેવાનું છે. આમાં મોઇશ્ચર ના રહે અને પ્રોપર બધું સંતરાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. આ સ્ટફિંગ ખૂબ જ હેલ્ધી તૈયાર થવાનું છે. ચપટી એમાં હળદર નાખીશું અને એને મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ આ લેવલે બંધ કરી દઈશું. તેને હલાવતા રહીશું 2 મિનિટ અને ઠંડુ થવા માટે હવે તેને આપણે છોડી દઈશું. તો તૈયાર છે બાજરીના ભરેલા રોટલાનું સ્ટફિંગ. હવે બાજરીનો રોટલો બનાવવા માટે અહીંયા મેં 1 કપ બાજરીનો લોટ લઈ લીધો છે, તેમાં ચપટી મીઠું નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. 1 કપમાંથી 2 નાની સાઇઝના રોટલા તૈયાર થશે. તો મેં એ રીતના લોટ લીધો છે, તમારે તમારા પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો. હવે બાજરીનો લોટ બાંધવા માટે આપણે ધીમે ધીમે થોડું પાણી એડ કરીને લોટ બાંધતા જઈશું. આપણા વડીલો એવું કહેતા હતા કે બાજરીનો રોટલો બનાવીએ ત્યારે 7 પાણીએ જે રોટલો ઘડાયો હોય ને એ ખૂબ જ ગુણકારી હોય છે અને એ રોટલો સરસ થતો હોય છે. તો આપણે અહીંયા થોડું 7 વાર પાણી લઈને લોટ બાંધવા જઈ રહ્યા છે. બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે એટલે પચવામાં ખૂબ જ ગુણકારી હોય છે. ક્યારેય શરીર વધવા દેતું નથી અને બાજરીનો રોટલો બનાવીને તમે ખાઓ તો તે તમને ભૂખ શાંત કરવાનું કામ કરે છે, કે જેનાથી ભૂખ જલ્દી લાગતી નથી. બાજરીના લોટને આપણા દરરોજના ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. બાજરીનો રોટલા, ભરેલો રોટલો, મસાલા રોટલો, એ ઉપરાંત બાજરીના લોટની ઢોકળી પણ આપણે બનાવી શકીએ છીએ. હવે લોટ બાંધીને તૈયાર છે. તમારો પ્રોપર લોટ જ્યારે બંધાય ત્યારે તમારો જે બાઉલ હોય તેમાં ક્યાંય લોટ ચોટેલો ના હોય તો સમજવાનું કે તમારો લોટ પ્રોપર બંધાઈ ચૂક્યો છે. હવે હથેળીની મદદથી તેને બરાબર આપણે કેળવી લઈશું. બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તેવો લોટ આપણે બાંધવાનો છે. અહીંયા અડધો કપ જેટલા પાણીનો ઉપયોગ કરીને લોટ બંધાયો છે. હવે 1 કપ લોટમાંથી આપણે જે લોટ બાંધ્યો તો બાજરીનો, તેના 2 ભાગ કરી લેવાના છે. આપણે અહીંયા 2 રોટલા તૈયાર કરીશું. હવે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે અને રોટલો બનાવવાની તૈયારી છે. તો હવે આમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું. મીઠું પહેલાં ઉમેરવાનું નથી. મીઠું ઉમેરવાથી ડુંગળી લસણ છે તો પાણી ના છૂટે, એટલે આપણે તેને છેલ્લે જ ઉમેરવાનું છે. હવે આ સ્ટફિંગને એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે
સ્ટફ બાજરીના પરાઠા કે સ્ટફ બાજરીનો રોટલો જે પણ કહીએ તે બનાવવા જઈ રહ્યા છે. જે બાજરીના રોટલા માટે લુઓ કરીને રાખ્યો હતો તેને આપણે થોડો અટામણ બાજરીના લોટનું લઈ અને આવી રીતના નાનો થેપી લેવાનો છે. બધાના ઘરે બાજરીના રોટલા બનતા જ હોય છે, એટલે બધાને આવડે જ છે, છતાં આપણે આ રીત અહીંયા ફોલો કરીને બતાવીએ છીએ. હવે હાથમાં આને લઈને થોડો ખાડો પાડવાનો છે અને જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે 2 ચમચી જેટલું સ્ટફિંગ આમાં લેવાનું છે. આ સ્ટફિંગ રોટલામાં ખૂબ જ સરસ લાગે છે અને નાના છોકરાને પણ આપશો તો પણ આ ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે, તો એ આરામથી ખાઈ લેશે. સ્ટફિંગને થોડું પ્રેસ કરતા જઈને બાજરીના લોટને ઉપર લાવતા રહેવાનું છે આ રીતના. હવે તેને સીલ કરીને આપણે પ્રોપર આવી રીતના લુઓ બનાવી દઈશું અને પાછું તેને પાટલી ઉપર વણી લઈશું. પહેલાં જ કીધું તેમ કે બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે, એટલે કિનારી તૂટવા માંડશે. તેને આવી રીતના હાથથી થોડી થોડી આપણે ભેગી કરતા જવાની છે. હવે આ બાજરીનો રોટલો ઘડાઈ ગયો છે, તવી પણ ગરમ થઈ ગઈ છે, તો સાવચેતીથી આપણે તેને એની ઉપર મૂકી દઈશું અને ઉપરની સાઈડ થોડું મેં પાણી લગાવી દીધું છે, તાકી જે અટામણનો લોટ હોય તે નીકળી જાય અને રોટલો સરસ આપણો તૈયાર થઈ જાય. હવે તેને પલટાવી દેવાનું છે. અહીંયા મારું સ્ટફિંગ થોડું બહાર આવી ગયું છે, પણ કંઈ વાંધો નહીં, ખૂબ જ સરસ લાગશે. રોટલાને 2 બાજુ બરાબર શેકી લેવાનો છે. થોડીવાર ગેસની ફ્લેમ ઉપર પણ એને ફૂલાવી દઈશું. આવી રીતના બનેલો રોટલો નાસ્તામાં કાં તો ડિનરમાં ખૂબ જ સરસ લાગતો હોય છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. રોટલો શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે તવી ઉપર પાછો લઈ લેવાનો છે અને હવે આ રોટલાને આપણે ઘીથી શેકીશું. ઘીની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ શિયાળામાં દેશી ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બંને સાઈડ આપણે કંજૂસાઈ કર્યા વગર ઘી લગાવવાનું છે અને તેને શેકી લેવાનું છે. તમે જો આ રોટલો શેકતા હશો ને તેટલી સરસ સુગંધ આવતી હશે કે 2 ઘર બાજુમાં પણ ખ્યાલ આવશે કે તમારા ઘરે બાજરીનો રોટલો ભરેલો થઈ રહ્યો છે. તો ખૂબ જ શરીર માટે ગુણકારી અને ટેસ્ટી એવો ભરેલો બાજરીનો રોટલો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈશું. તમે તેને દહીં સાથે સર્વ કરી શકો છો. અહીંયા આપણે દહીં તિખારી એટલે કે વઘારેલું દહીં લીધું છે અને લાલ લસણની ચટણી જે ઘરે બનાવી છે તેની સાથે સર્વ કરી છે. ડિનરમાં બરાબર છે, પણ તમે સવારે જો બ્રેકફાસ્ટમાં લેતા હોય તો તેને ચા કે દૂધ સાથે પણ લઈ શકો છો. ઉપરથી પાછું ઘી લગાવી દીધું છે અને તેનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી હતું, તો મેં એને થોડું ખોલી દીધું છે કે જેથી સ્ટફિંગવાળો રોટલો આપણને કેવો દેખાય છે તેનો ખ્યાલ આવે. તો તૈયાર છે ભરેલો બાજરીનો રોટલો. આશા રાખું છું કે આ રેસીપી તમને ગમી હશે, તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઘરે બનાવજો, કેવી લાગી તે જરૂરથી જણાવજો.